પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. ઉદ્યોગોના કારણે પર્યાવરણને નુકસાન થતું હોવાની રાવ ઉઠી. કાંસ બંધ કરી દેવામાં આવતા ખેડૂતોને નુકસાન થવાની પણ ભીતિ. કેમિકલયુક્ત પાણી ભૂગર્ભમાં જશે તો નુકસાન થવાનો ભય. ભવિષ્યમાં જળસ્તર ઊંડા જવાની ભીતિ પણ ગ્રામજનો અને ખેડૂતોએ વ્યક્ત કરી. પાંડેસરા વિસ્તારમાં તપેલા ડાઈંગથી લોકો પરેશાન. સ્થાનિકો તપેલા ડાઈંગને કારણે ગંદુ પાણી પીવા લાચાર. વર્ષોથી ચાલતા તપેલા ડાઈંગ પર શા માટે કાર્યવાહી નથી કરાતી તે અંગે સવાલ. આસપાસની સોસાયટીઓના રહીશોને રહેવું મુશ્કેલ બન્યું. ભાવનગરના અનેક શહેરના રસ્તા બિસ્માર. સરકાર ગ્રાન્ટ ફાળવતી હોવા છતાં મનપા તંત્ર કામગીરી ન કરતું હોવાના આક્ષેપ. 2023-24માં સડક યોજનામાં મંજૂર થયેલા 13 પૈકીના એક પણ કામ પૂરા થયા નથી. જે કામ માટે 60 કરોડ મંજૂર થયા હતા, પરંતુ અત્યાર સુધી તેમાંથી માત્ર 7 કરોડ જ વપરાયા. બિસ્માર રસ્તા મુદ્દે વિપક્ષે પણ મહાનગરપાલિકા સત્તાધીશ પર પ્રહાર કર્યા. કહ્યું, વિકાસની માત્ર વાતો થાય છે, વાહન ચાલકો સતત સખત હાડમારી ભોગવે છે. મનપા સત્તાધીશોએ જવાબ આપ્યો કે કેટલીક ટેન્ડર પ્રક્રિયાના કારણે રસ્તાના કામમાં આધું પાછું થઈ ગયું. આગામી દિવસમાં ગ્રાન્ટ વાપરવાની પણ ખાતરી આપી. વડોદરાના ડભોઈ અને વાઘોડિયાને જોડતા ગોઝાલી ગામ નજીક બની રહેલો બ્રિજ માથાનો દુખાવો બન્યો. મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં હજુ પણ ગોકળગાયની ગતિએ પુલનું કામ ચાલી રહ્યું છે, જેની મુદત વધારવામાં આવતા લોકો ભોગવી રહ્યા છે પરેશાની. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં છેતરપિંડી આચરતું કોલ સેન્ટર ઝડપાયું. વિદેશી નાગરિકોને લોન અપાવવાની લાલચ આપવામાં આવી અને ઠગાઈ કરવામાં આવતા લોન પ્રોસેસના નામે ગિફ્ટ કાર્ડની પણ ખરીદી કરાવી આશરે $300-400 છેતરપિંડી કરવામાં આવી. પોલીસે 10 મોબાઈલ અને 3 લેપટોપ જપ્ત કરવામાં આવ્યા અને 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી.